નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ મગફળીની. હવે મગફળીની આપણી ઉપજના બજાર ભાવની સ્થિતિની તો આપણે સામાન્ય ચર્ચા કરીએ, પણ સાથે સાથે હવે પછી મગફળી આપણી ગઈ સિઝનની ઉપજ જે કાંઈ સચવાયેલી હોય આ મગફળીને આપણે વેચવા સંબંધી શું નિર્ણય કરીએ અને એ નિર્ણય જે કાંઈ કરવાનો હોય એ નિર્ણય કરતી વખતે આપણે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે, આ ચર્ચા એટલે આજની આપણી મગફળી સંબંધિત મુખ્ય ચર્ચા મિત્રો. અને સમયના હિસાબથી જોઈએ તો આપણી મગફળીની સિઝન હવે પૂરી થઈ ગયેલી ગણાય. અત્યારે ઓફ સિઝનમાં આપણે છીએ, કારણ કે આજે તારીખ છે 11 મે 2026 અને વાર છે સોમવાર. મે મહિનો બેસી જાય એટલે લગભગ મગફળીની ઉપજના માર્કેટનો એકંદર આપણે ઓફ સિઝનનો સમય ગણવો જોઈએ અને ઓફ સિઝન પ્રમાણે જ અત્યારે મગફળીની બજારમાં આવકો થઈ રહી હોય એ પ્રમાણે વેપારો થઈ રહ્યો હોય. એટલે અત્યારની સ્થિતિ જે કાંઈ છે આપણી મગફળીની એ સ્થિતિ એટલે પાછળના એક આખા મહિના દરમિયાનની સ્થિતિ આપણે જોઈએ અને આજ સુધીની સ્થિતિ ભાવોની આપણે જોઈએ, સાથે સાથે આવકોની આપણે જોઈએ તો કોઈ મોટો ફેરફાર નથી. એકંદર સામાન્ય રૂપમાં આપણી મગફળીની ઉપજ નીચલા દરજ્જાની ભાવની સ્થિતિ એટલે લગભગ 1225 રૂપિયા અને સારી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી હોય કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી હોય તો 1550 કે કોઈ ખેડૂતને 100 રૂપિયા સુધીના ભાવ મળતા હોય આ પ્રમાણે ભાવનું લેવલ જ છે. આવકોની વાત કરીએ તો આવકો આપણા આખા ગુજરાતની મળી અને માંડ 17,000 બોરી કે 18,000 બોરી જેટલી આવકો માર્કેટિંગ યાર્ડોમાં થતી હોય. એ સિવાય ખેડૂતો આપણા સીધા વેપારીઓ સાથે જે કાંઈ વેપાર કરતા હોય એ જથ્થો પણ એકંદર અત્યારના સમયમાં બહુ ઓછો થઈ ગયો હોય છે, કારણ કે આપણા સીધા વેપારો પૈકી જે વર્ગ સાથે આપણે વધારે વેપાર કરતા હોઈએ એ વર્ગ એટલે આપણી આસપાસના સ્થાનિક નાના અને મધ્યમ કદના તેલ ઘાણા યુનિટો, અને એ તમામ તેલ ઘાણા યુનિટો માટે હવે સિઝન પૂરી થઈ ગઈ હોય છે. એમનું જે ગ્રાહકોનું વર્તુળ હોય છે એ વર્તુળની જરૂરિયાત મુજબનો જથ્થો પીલી અને એમને તેલનો વર્ષભરનો પુરવઠો લગભગ પૂરો પાડી દીધો હોય છે. ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં, એટલે ત્યાર પછી ધીમે ધીમે એક પછી એક આપણા નાના અને મધ્યમ કદના ઘાણા ધારકો જે છે એ લગભગ કારોબાર બંધ કરી દેતા હોય છે. કેટલાક લોકો થોડું ઘણું કામકાજ કરતા હોય છે. એટલે આપણી મગફળીનું સ્થાનિક જે કાંઈ બજાર હોય એ બજારનો સૌથી મોટો પ્રવાહ એટલે આપણા નાના મોટા તેલ ઘાણા યુનિટો, અને આ તેલ ઘાણા યુનિટોનો કારોબાર અત્યારે એકંદર બહુ ઓછા જથ્થામાં અને બહુ ઓછી માત્રામાં ચાલતો હોય છે. હવે બાકીનો આપણો મગફળીનો જે કાંઈ વેપાર થતો હોય એ વેપારમાં પણ અત્યારના સમયે આપણે જોઈએ તો હેવી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે મોટા પાયે તેલ વેચનારી જે કોઈ કંપનીઓ હોય, પ્રોસેસ કરનારી જે કોઈ કંપનીઓ હોય એ કંપનીઓ પોતે જે કાંઈ જથ્થો ઉઠાવતી હોય એ જથ્થામાં એમની જરૂરિયાત પૂર્તિ માટે મોટા ભાગનો જથ્થો એમને સંગ્રાહક વેપારીઓ તરફથી જ મળી જતો હોય છે. માર્કેટિંગ યાર્ડોમાંથી એમની ખરીદી અત્યારના સમયે બહુ ઓછી હોય છે. સાથે સાથે સરકાર પાસે આ વર્ષની સિઝનનો ખરીદાયેલો જે કાંઈ મગફળીનો જથ્થો જેટલા રાજ્યોમાંથી સરકારે ખરીદ્યો છે એ પૈકીનો હજી ઘણો બધો જથ્થો સરકાર પાસે છે. સરકાર એને નિયમિત રીતે થોડા ઘણા પ્રમાણમાં જુદા રાજ્યોમાં વેચાણ કરી રહી છે. એટલે હેવી તેલ મિલરો જે કોઈ છે એમની જરૂરિયાતના જથ્થાના સોર્સ એટલે સંગ્રાહક વેપારીઓ અને સરકારના પોતાના ગોડાઉનમાં સંગ્રહાયેલો જથ્થો. એટલે સામાન્ય રૂપમાં જોઈએ તો અત્યારના સમયે અને પાછળના એક મહિના દરમિયાનની જે સાધારણ અને સ્થિર સ્થિતિ રહી એ સાધારણ અને સ્થિર સ્થિતિનું કારણ એટલે આ. હવે અત્યાર પછીના સમયગાળામાં આપણે આપણી મગફળીની જે કાંઈ ઉપજો છે એને સાચવવા સંબંધી કાંઈ પણ નિર્ણય કરવાનો હોય ત્યારે નિર્ણય કરતા પહેલા જે મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે એ મુદ્દો એટલે અત્યારનો આપણો મગફળીના વાવેતર માટે બિયારણની જરૂરિયાતનો સમય. જેટલા ખેડૂતોએ સાચવી રાખી છે મગફળી એ પૈકી મોટા ભાગના ખેડૂતોએ બેસ્ટ ક્વોલિટી અને ખાસ કરીને બિયારણ ક્વોલિટી જ સાચવેલી હોય છે. એટલે આ ક્વોલિટી જે છે એના વેપારના અત્યારના સમયગાળાના ભાવોની ઠીક અપેક્ષા પણ હોય છે, અને એના વેપારો મે મહિનાની શરૂઆત થાય ત્યાર પહેલા જ થઈ પણ જતા હોય છે, અને એ વેપારો શરૂ છે પણ એ વેપારો પૈકી
મોટા ભાગના વ્યાપારો ખેડૂતથી ખેડૂત જ થતા હોય છે. કેટલાક વ્યાપારો જેવા હોય છે કે જે વ્યાપારો વ્યાપારી અને ખેડૂતની વચ્ચે ખરીદીના થતા હોય અને વ્યાપારી અને ખેડૂતની વચ્ચે બિયારણના રૂપમાં વેચાણના થતા હોય. પણ મોટા ભાગના વ્યાપારો એટલે ખેડૂતથી ખેડૂતની વચ્ચે અત્યારે બિયારણના થઈ રહ્યા છે અને બિયારણમાં જે કાંઈ મગફળી આપણી વેચાઈ રહી હોય આ મગફળીના ભાવોને એકંદર આપણે જોઈએ તો એક એક ગામના અલગ અલગ થી ભાવોની શક્યતાઓ અને ભાવોના વ્યવહારો બેસતા હોય છે. સાથે સાથે કયો ખેડૂત વેચે છે, કોણ ખરીદે છે અને કઈ જાતની મગફળી છે અને જે કાંઈ મગફળી છે એની ક્વોલિટી એકંદર કેવી છે અને એના આધારે ખરીદી અને એના આધારે વેપારો થતા હોય છે. એટલે બિયારણમાં જાત પ્રમાણે અને ગામ પ્રમાણે ખેડૂતો પ્રમાણે અલગ અલગ ભાવો હોઈ શકે છે. સાથે સાથે બિયારણમાં પણ વિસ્તાર પ્રમાણે અલગ અલગ ભાવો હોઈ શકે છે. આપણા સૌરાષ્ટ્રમાં પણ વાવેતરના હિસાબથી જોઈએ તો કેટલાક વિસ્તારોમાં કેટલીક જાત સારી ગણાતી હોય, કેટલાક વિસ્તારોમાં કેટલીક જાત સારી ગણાતી હોય. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં તો ત્યાંની સ્થિતિ અલગ હોય, કચ્છની સ્થિતિ અલગ હોય અને આપણા પૂર્વ ગુજરાતમાં જે કાંઈ વાવેતર મગફળીનું થઈ રહ્યું છે ત્યાં પણ સ્થિતિઓ અલગ અલગ હોય છે. એટલે દરેક વિસ્તારોની પોતપોતાની જમીનનો પ્રકાર, વાતાવરણનો પ્રકાર અને એના આધારે કાયમનો જે કાંઈ અનુભવ હોય એ અનુભવ એટલે જાતની પસંદગીનો સૌથી અગત્યનો મુદ્દો અને એના જ આધારે ખેડૂતો ખરીદી કરતા હોય છે અને એ ખરીદીનો એમનો રસ હોય છે. એટલે એ પ્રમાણે જે કાંઈ વેપારો આપણા થતા હોય એ બિયારણના હિસાબથી થતા વેપારો અને એના ભાવોની સ્થિતિ બજારની સાથે જોડાયેલી નથી હોતી. પણ અત્યારનો સમય બિયારણના વેચાણનો સમય, બિયારણની જરૂરિયાતનો સમય એટલે મોટા ભાગે મે મહિનો એક જ આપણે ગણવો જોઈએ. મે મહિનો આપણો પૂરો થાય અને જૂન મહિનો બેસી જાય એટલે ત્યાર પછી બિયારણની જરૂરિયાત લગભગ ઓછી થઈ જતી હોય છે. કારણ કે જેમની બિયારણની જરૂરિયાત હોય એવા ખેડૂતોમાંથી મોટા ભાગના ખેડૂતોએ મે મહિના દરમિયાન ખરીદી અવશ્ય કરી લીધી હોય છે. એટલે ત્યાર પછી જૂન મહિનામાં ઓછામાં ઓછા વેપારો બિયારણના હેતુથી થતા હોય છે. એટલે હવે આપણી પાસેની મગફળીને આપણે બિયારણના હેતુથી વેચવા માટે સાચવેલી અને સંગ્રહેલી છે તો આ મહિના દરમિયાન એટલે કે બિયારણની ખરીદીના મહિના દરમિયાન આપણે એનો વેપાર અવશ્ય કરી લઈએ. બિયારણના સમયગાળા દરમિયાન પણ આપણે ન વેચવા માંગતા હોઈએ અને ત્યાર પછીના સમયગાળામાં વિશેષ વધારાની શક્યતાઓ, સંભાવનાઓ આપણને દેખાતી હોય અને આપણે સાચવી શકીએ ક્વોલિટી સંભાળ સાથે તો આપણે સાચવવાનો નિર્ણય અવશ્ય કરી શકીએ. પણ બજારની વર્તમાન સ્થિતિ, અત્યારના સમયની જરૂરિયાત, આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, મગફળીની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ સાથે સાથે અત્યારના સમયની જરૂરિયાત અને જે કાંઈ ખપત હોય એ ખપત કયા કયા ક્ષેત્રોમાં છે આ દરેકે દરેક મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સમયસરતાનો મુદ્દો બહુ અગત્યનો થઈ જાય છે મગફળીની ઉપજના વેચાણ માટેનો. તો આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી મગફળીની ઉપજના વેચાણ કે સંગ્રહને જાળવી રાખવાનો નિર્ણય કરી શકીએ છીએ. મિત્રો, આજના દિવસે મગફળી ઉપજ પરની આપણી આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય અને એમાં પણ ખાસ કરીને મગફળી સાચવી સંગ્રહી રાખનારો ખેડૂત સમુદાય જે કોઈ છે એને માટે અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.